તો સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના મામલે આગેવાન પીટી જાડેજાએ સમિતિની રચના પર અનેક સવાલ ઉઠાવ્યા। પીટી જાડેજાએ નિવેદનમાં જણાવ્યું કે ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહમત નથી। જો રાજકીય હેતુથી જ આ મંચની રચના કરવી હોય તો સીધી જાહેરાત કરી દેવી જોઈએ। જો સંગઠન જ બનાવવું હતું તો ક્ષત્રિય સંકલન સમિતિમાં મોટી કરવાની જરૂર હતી। સમાજને સાથે રાખીને સમિતિની રચના કરવાની જરૂર હતી। માત્ર 500,000 લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરી લીધો। સમાજને ખબર છે તમે રાજનીતિ માટે કરો છો। આ મંચથી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડશે। ક્ષત્રિય સંકલન સમિતિમાં અસ્મિતા મંચનું વિલીનીકરણ કરવું જોઈએ। જરૂર પડશે તો સમાજ માટે 1 લાખ યુવાનોનું સંમેલન કરીશું। સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો। એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો। સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવી।